Hi, hello everyone. How are you? I hope you all are safe and healthy. Today we meet on digital platform cause of corona pandemic. So now let we discuss our paper number 10 literary criticism and the topic short story. First of all, what is a short story? Here give the many questions but answer is the same. First, discuss the characteristics of short story or what are the features of short story form. Next, attempt a definition of the short story and give reasons for the popularity of short story in modern time. Many questions, but answer is the same. Okay, so let we see the answer. For the 115 years short story proposed as a form of literature in several countries. હવે અહીંયા સિમ્પલી કીધેલું છે કે 115 વર્ષ જ્યારે શોર્ટ સ્ટોરીનો પ્રપોઝ એટલે કે એનો ઉદ્ભવ થયેલો હતો એ સમયગાળો, અને ત્યારે એ વધારે પડતા નહીં પણ સેવરલ કન્ટ્રીઝ એટલે કેટલાક એવા દેશોમાં એનું કન્ટ્રીબ્યુશન રહેલું છે. નેક્સ્ટ, they appear in periodicals and books also. It is perhaps the most widely read from in the modern age, but it gets a very little critical importance. The gems of short story from lies in novella or periodical. અહીંયા જે શોર્ટ સ્ટોરીની વાત કરેલી છે કે આપણે સારી રીતે જોઈએ કે એક વસ્તુ જાણો છો તમે કે બુક્સમાં અને પિરિયોડિકલ્સ એટલે કે જે કોઈ પર્ટિક્યુલર કોઈ ટાઈમ ને રિલેટેડ એવા કોઈ મેગેઝિન્સ બહાર પડતા તો તેમાં જ શોર્ટ સ્ટોરી અપિયરિંગ એટલે દર્શાવવામાં આવતી. પણ કદાચ એવું બનેલું ઇટ ઇઝ પરહેપ્સ એટલે કે કદાચ ખાસ કરીને તો કે આજના સમયમાં જોઈએ આપણે વાઇડલી રીડ એટલે અત્યારે સૌથી વધુ મોડર્ન એરામાં જેનો યુઝ થાય છે, જે વચાય છે સૌથી વધુ એ મોડર્ન ઇટ મીન્સ મોડર્ન એજમાં એ શોર્ટ સ્ટોરી. અને એ એવું કહે છે ઇટ ગેટ્સ અ વેરી લિટલ ક્રિટિકલ ઇમ્પોર્ટન્સ એટલે એને જોઈએ એવું તો કે જે ક્રિટિકલી ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ એ એણે મેળવી લીધેલું છે છતાં પણ. એન્ડ ધી જેમ્સ ઓફ શોર્ટ સ્ટોરી ફ્રોમ લાઇઝ ઇન નોવેલા ઓર પિરિયોડિકલ એટલે કે ખરેખર શું છે તો કે એક રત્ન સમાન છે શોર્ટ સ્ટોરી. કે ઘણી વખત શું જોવા મળે તો કે જેમ નોવેલામાં અને પિરિયોડિકલ્સમાં એ જૂઠું પણ સાબિત થઈ શકતું હોય. નોવેલા ડિસ્ક્રાઇબ શોર્ટ કોમિક એન્ડ રિયલિસ્ટિક સ્ટોરીઝ. જ્યારે નોવેલા છે, નોવેલા ઇટ મીન્સ કે આપણે જે નોવેલ કહીએ એનું શોર્ટ ફોર્મ છે એ એટલે નોવેલા. તો નોવેલા શું ડિસ્ક્રાઇબ કરે છે તો કે શોર્ટ કોમિક અને રિયલિસ્ટિક સ્ટોરીઝ ટુ સેટિસ્ફાય ધી નીડ ઓફ ગુડ રીડિંગ ઇન પબ્લિક કે જે પબ્લિકને શું કરે છે તો કે સારું એવું રીડિંગ આપે છે, એના લીધે શું થાય તો કે એને સેટિસ્ફેક્શન મળે છે. ધી પિરિયોડિકલ્સ હેડ પ્રિન્ટેડ ધોઝ નોવેલ્સ ઇન ઇન્સ્ટોલમેન્ટ. હવે અહીંયા શું થાય તો કે ઘણી વખત પિરિયોડિકલ્સમાં કોઈ એવી નોવેલ્સ છે એ પ્રિન્ટ કરવામાં આવેલી હોય જેનું એને શું મળે છે ઇન્સ્ટોલમેન્ટ. સમટાઇમ્સ દે ઓલ્સો પ્રિન્ટેડ શોર્ટ સ્ટોરીઝ એટલે કોઈ વખત શું થાય તો કે શોર્ટ સ્ટોરીનું પબ્લિકેશન પ્રિન્ટેડ થઈ જાય છે. ધી શોર્ટ સ્ટોરી ફોર્મ વોઝ વેરી પોપ્યુલર ટીલ ટેલિવિઝન એન્ડ રેડિયો ઓલ્સો સ્ટાર્ટેડ કોમ્પિટિશન ઇન ધી ફિલ્ડ ઓફ એન્ટરટેનમેન્ટ એટલે કે જ્યાં એવો સમય હતો જ્યારે શોર્ટ સ્ટોરી છે એ ખરેખર વધારે પોપ્યુલર કઈ રીતે બને છે તો કે હજુ ટીલ એટલે જ્યાં સુધી તો કે ટેલિવિઝન અને રેડિયો સ્ટાર્ટ થયા એ કોમ્પિટિશનમાં આજના આ સમયમાં પણ એ શું તો કે એન્ટરટેનમેન્ટ લોકોને કરાવે છે. શોર્ટ સ્ટોરી એઝ સચ ઇઝ નોટ અ વેરી ઓલ્ડ ફોર્મ ઓફ લિટરેચર એટલે ખરેખર એ કંઈ ના એવું નથી કહેવાતું કે એ બહુ ઓલ્ડ ફોર્મ છે લિટરેચરનું. ધોઝ સ્ટોરીઝ ઇન ઓલ બુક્સ એન્ડ પિરિયોડિકલ્સ કેન નોટ બી કોલ્ડ સ્ટોરીઝ એટલે ઘણી કોઈ એવી સ્ટોરીઝ છે વાર્તાઓ કે જે દરેક આપણે કહીએ તો કે બધી જ બુક્સમાં અથવા પિરિયોડિકલ્સમાં આવતી હોય તો એને આપણે શોર્ટ સ્ટોરીઝ એને શું કહીએ તો કે કેન નોટ બી કોલ્ડ સ્ટોરીઝ. બટ ઇફ યુ લુક એટ ધી મોડર્ન શોર્ટ સ્ટોરી કે જ્યારે તમે મોડર્ન શોર્ટ સ્ટોરીઝને જુઓ છો ત્યારે સો ધી ક્વેશ્ચન સ્ટીલ રિમેન ઇન અવર માઇન્ડ ત્યારે એક પ્રશ્ન તો બાકી જ રહે છે શું વોટ ઇઝ ધી મોડર્ન શોર્ટ સ્ટોરીઝ એટલે ખરેખર મોડર્ન શોર્ટ સ્ટોરી કોને કહેવાય શું છે. વી મે નો વોટ ઇઝ શોર્ટ સ્ટોરીઝ બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિફાઇન ધી ફોર્મ ઇન વર્ડ્સ એટલે કે આપણે જાણતા હોઈએ છીએ
પણ ઘણી વખત એને ડિસ્ક્રાઇબ કરી શકતા નથી. શબ્દોમાં એને કે ડિફાઇન કરવું એ ડિફિકલ્ટ છે. સમ ઓફ અસ મે સે અ સ્ટોરી ધેટ કેન બી રીડ ઇન વન સિટિંગ. એટલે કોઈએ એવું કીધેલું છે કે તમે એક જ સિટિંગમાં બેસી અને જે રીડ કરી શકો એ એટલે શોર્ટ સ્ટોરી. ધેર ઇઝ નો સ્પેસિફિક લેન્થ પ્રિસ્ક્રાઇબ ફોર અ શોર્ટ સ્ટોરીઝ. એના માટે કોઈ સ્પેસિફિક લેન્થ કે કાંઈ પ્રિસ્ક્રાઇબ કરેલું નથી. બટ અ શોર્ટ સ્ટોરી શુડ ઓલવેઝ બી શોર્ટ. એટલા માટે શોર્ટ સ્ટોરીઝ છે એ હંમેશને માટે કેવી હોવી જોઈએ તો કે ટૂંકાણમાં, સંક્ષિપ્તમાં, એટલે કે એમાં બ્રેવિટી હોવી જોઈએ. There are examples of a short story which made in 1 page long or 100 pages. So shortness is the first essential quality of a story. એટલા માટે અહીંયા કીધું છે કે એના તો કે વધારે કહેવા તો કે 100 પેજીસ જેટલી એમાં કેપેબિલિટી લખાયેલી હોવી જોઈએ. અને બીજું કે શોર્ટનેસ છે એનો મેઇન ઇસેન્શિયલ ક્વોલિટી છે કે એની ખાસ ખૂબી એની ગુણવત્તા છે શોર્ટ સ્ટોરીની. હવે જોઈએ એના કેટલાક એવા ફીચર્સ છે, કેરેક્ટરિસ્ટિક છે. ફર્સ્ટ છે શોર્ટનેસ એન્ડ બ્રેવિટી. અહીંયા બ્રેવિટી છે એના સ્પેલમાં થોડોક મિસ્ટેક છે, એટલે BRI છે એની જગ્યાએ BREVIT આવશે. ઇફ અ સ્ટોરી ઇઝ ટુ લોંગ ઇટ ટર્ન્સ ઇન્ટુ અ નોવેલ. સો ધી ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ શોર્ટ સ્ટોરી ઇઝ શોર્ટનેસ. હવે અહીંયા શું કીધું છે કે જ્યારે સ્ટોરી છે એ ખરેખર આપણને એવું લાગતું પણ હોય એમ કે લોંગ છે, બટ એ ટર્ન છે એ કેમાં લે છે? બટ ટર્ન્સ ઇન્ટુ નોવેલ, એટલે કે એ નોવેલમાં ટર્ન લે છે. સો ધી ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ શોર્ટ સ્ટોરી ઇઝ શોર્ટનેસ. એટલા માટે એની પહેલી જરૂરિયાત એ છે કે એ ટૂંકાણમાં હોવી જોઈએ. ઓફકોર્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન શોર્ટનેસ. એટલે ખરેખર એને શોર્ટનેસમાં એક્સપ્લેન કરવી એ ડિફિકલ્ટ છે. ધી શોર્ટ સ્ટોરી શુડ બી સો શોર્ટ ધેટ ઇટ કેન બી રીડ એટ અ સિંગલ સિટિંગ. એટલા માટે એ ફક્ત એક સિંગલ સિટિંગમાં બેસી અને રીડિંગ થઈ શકે. એને આપણે કહી શકીએ કે એ શોર્ટ સ્ટોરી છે. ધી શોર્ટ સ્ટોરી પ્રોવાઇડ્સ ધી રીડર with window into himself, means it shows what we are. હવે અહીંયા શું કીધું છે કે શોર્ટ સ્ટોરી શું પ્રોવાઈડ કરે છે કે રીડર છે એના માટે, પોતાના માટે એ શું શોઝ કરે છે, શું ખરેખર એ શું પ્રદર્શિત કરવા માગે છે, શું પ્રેઝન્ટ કરવા માગે છે. ઇટ ઓલવેઝ ટચિસ રીડર્સ, કે જે ખરેખર રીડર્સ છે એને કોઈ ટચ કરે છે એવી રીતે. એવરીથિંગ સુપરફ્લોઝ ઓર અનનેસેસરી શુડ બી અવોઇડેડ. એટલે કે કાયમ માટે એમાં જે સુપરફ્લોઝ છે અને અનનેસેસરી. સુપરફ્લોઝ એટલે જે કેવું છે તો કે અનાવશ્યક, જે બિનજરૂરી છે, અનનેસેસરી કે જેની જરૂરિયાત જ નથી, કોઈ નીડ નથી, એને શું કરવામાં આવે તો કે એને અવોઇડ કરવામાં આવે. એવરી વર્ડ્સ યુઝડ બાય ધી રાઇટર શુડ એડ ટુ ધી ઇફેક્ટ ઓફ ધી સ્ટોરી એન્ડ ફર્ધર ધી એક્શન ઓફ ધી સ્ટોરી વિધિન અ શોર્ટ ફ્રેમવર્ક. ધી રાઇટર હેઝ ટુ ડિસ્ક્રાઇબ અ ટચિંગ ઇન્સિડન્ટ. હવે અહીંયા કીધું છે એવી રીતે કે એવરી વર્ડ્સ, કે દરેક શબ્દો છે એમાં રાઇટર છે એ કઈ રીતે તો કે એમાં એવી ઇફેક્ટ કરે કે જેના લીધે સ્ટોરી છે એનું એક્શન જે છે એ પણ પ્રેઝન્ટ થઈ શકે અને એની ઇફેક્ટ છે એ રીડર ઉપર એવી રીતે પડે. અને એટલા માટે એને તો કે કોઈ એવા શોર્ટ ફ્રેમવર્કમાં એવી રીતે એને મેન્ટેન કરવામાં આવે છે કે રાઇટર છે એ ખરેખર એવું શું ડિસ્ક્રાઇબ કરે છે કે જેના લીધે કોઈને એ ટચિંગ ઇન્સિડેન્ટલી એ જોવા મળે. ધી સ્ટોરી ટાઇટલ ધી નેકલેસ ઇઝ ધી બેસ્ટ એક્ઝામ્પલ. એવી એક શોર્ટ સ્ટોરી છે કે જેનું ટાઇટલ છે ધી નેકલેસ, એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. સચ અ સ્ટોરી મે નોટ ટેક પ્લેસ ઇન અવર લાઈફ. એટલે ખરેખર કોઈ આવી સ્ટોરી છે એની આપણી લાઈફમાં કોઈ સ્થાન નથી હોતું. બટ વેન વી રીડ ધી ટ્રેજિક ઇન્સિડન્ટ ઇન ધી લાઈફ ઓફ અ ક્લર્ક્સ વાઇફ. પણ છતાં પણ ઘણી વખત આવી સ્ટોરી છે એ જ્યારે આપણે એને વાંચીએ છીએ ત્યારે આપણી અંદર એ શું કરે છે તો કે ટ્રેજિક ક્રિએટ કરે છે. એટલે કોઈ એવી ટ્રેજેડી થઈ જાય છે ઓફ લાઈફ ઓફ અ ક્લર્ક્સ વાઇફ. વી ફીલ પીટી ફોર ધેમ, કે આપણને તેના માટે શું થાય તો કે આમાં કોઈ સ્ટોરી છે નેકલેસની, એમાં ક્લર્કની વાઇફ માટે આપણને પણ શું થાય તો કે એના બંને માટે થાય અને આપણને પણ દયા આવે. વી શેર ધેર અનહેપીનેસ એન્ડ ધી આર્ટિસ્ટિક અપીલ ઓફ શોર્ટ એપિસોડ અપીલ્સ અવર હાર્ટ. એટલે આપણે તો કે એની અનહેપીનેસ આપણે પણ શેર કરી શકીએ અને ખરેખર આર્ટિસ્ટિક અપીલ એવી હોય કે જેમાં શોર્ટ એપિસોડ છે એ આપણા હૃદયને પણ શું કરી જાય તો કે એવી અપીલ આપણને કરી જાય છે. સેકન્ડ ફીચર છે જેનું મેઇન કેરેક્ટરિસ્ટિક છે એન્ટરટેનમેન્ટ. એઝ ઇટ ઇઝ ધી પર્પઝ ઓફ એવરી આર્ટ એન્ડ લિટરેચર, ઇવન ધી એમ્સ ઓફ શોર્ટ સ્ટોરી ઇઝ ટુ પ્રોવાઇડ એન્ટરટેનમેન્ટ ટુ ધી રીડર્સ એન્ડ ઇટ શુડ ટચ ધી વિધિન ઓફ ધી રીડર્સ. ઇટ શુડ પ્લીઝ એન્ડ ડિલાઇટ. ઇટ શુડ બી ઇન્ટરેસ્ટિંગ. હવે મેઇન ફીચર એ છે કે
એમાં એન્ટરટેનમેન્ટ કઈ રીતે થાય છે? તો કે શોર્ટ સ્ટોરી છે પણ છતાં એમાં કઈ રીતે એન્ટરટેનમેન્ટ થાય? આપણને પ્રશ્ન થાય કે ડ્રામા હોય તો આપણને કંઈક એન્ટરટેનમેન્ટ જોવા મળે, પણ શોર્ટ સ્ટોરીમાં કઈ રીતે? તો કે એનો મેઇન પર્પઝ છે કોઈ બી આર્ટ કે લિટરેચરનું ફોર્મ હોય એનો ઇવન ધી એમ્સ ઓફ શોર્ટ સ્ટોરી, એટલે શોર્ટ સ્ટોરી છે આપણને શું પ્રોવાઈડ કરે? તો કે ખરેખર લોકો માટે એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કરે છે. કઈ રીતે? ઇટ શુડ ટચ ધી વિધિન ઓફ ધી રીડર્સ, એટલે કે ખરેખર કોઈ લોકોની અંદર એવા સેન્ટિમેન્ટ્સ છે એને ક્રિએટ કરે છે. ઇટ શુડ પ્લીઝ એન્ડ ડિલાઇટ, એટલે કે એ આપણને કોઈ વખત આનંદ પણ એવો આપે છે. એન્ડ ઇટ શુડ બી ઇન્ટરેસ્ટિંગ, એટલા માટે આપણને ઇન્ટરેસ્ટિંગ લાગે પણ છે અને લાગવી જોઈએ. નેક્સ્ટ નંબર 3, સિંગલ નેરેટિવ ઇફેક્ટ. ધી શોર્ટ સ્ટોરી શુડ હેવ સિંગલ નેરેટિવ ઇફેક્ટ વિચ ટેક્સ ધી રીડર સ્ટ્રેટ ઇન્ટુ ધી પ્લોટ. હવે ખરેખર અહીંયા શોર્ટ સ્ટોરીમાં શું થાય? તો કે એમાં સિંગલ નેરેટિવ ઇફેક્ટ હોવાના લીધે એ આપણને તો કે રીડરને સ્ટ્રેટ લઈ જાય છે, કોઈ રોંગ ડાયરેક્શનમાં લઈ જતા નથી. એટલે મેઇન એમાં શું આવી જાય છે? તો કે પ્લોટ આવી જાય છે. ધી રાઇટર હેઝ અ ફ્યુ મીન્સ એન્ડ યેટ હી હેઝ ટુ ક્રિએટ ઇફેક્ટ ઇન ધી પ્લોટ. In order to bring this effect, he describes not only plot but he uses the most significant moment of his theme. એટલે ફક્ત એનો વિષય વસ્તુ નહીં પણ અહીંયા ફક્ત એની કથા વસ્તુ જ નહીં પણ એનો થીમ, એટલે કે એનો જે મેઇન થીમ છે, જે એનો વિષય છે, સબ્જેક્ટ છે, એ પણ અહીંયા એ પ્રેઝન્ટ કરે છે. એવરી સેન્ટેન્સીસ શુડ પ્લે અનઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધી ડેવલપમેન્ટ ઓફ ધી પ્લોટ, એટલે કે દરેક સેન્ટેન્સ છે શોર્ટ સ્ટોરીના એ ખરેખર એનો પોતાનો રોલ એવી રીતે પ્લે કરે છે કે જેના લીધે શોર્ટ સ્ટોરીનો પ્લોટ છે એ ડેવલપમેન્ટ તરફ આગળ વધે. ઇવન ધી બિગિનિંગ શુડ બી આર્ટિસ્ટિક એન્ડ ધી આર્ટ ઓફ ટેલિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ધેર શુડ બી અ ફ્યુ ઇવેન્ટ્સ ઇન્સિડન્ટ ઇન ધી સ્ટોરી. એટલા માટે આમાં કોઈ થોડાક જ એવા ઇવેન્ટ્સને ઇન્વોલ્વ કરવામાં આવેલા હોય છે. કમ્પેક્ટનેસ એક્સક્લુડિંગ અનનેસેસરી ડિટેલ્સ. કમ્પેક્ટનેસ એટલે કે એમાં સોલિડિટી હોય, ખાસ એમાં એવું છે નક્કર આપણે ઘન પદાર્થ જેવું કહીએ એવી સોલિડિટી જેમાં જોવા મળે એવી કમ્પેક્ટનેસ એમાં હોવી જોઈએ. શોર્ટ સ્ટોરી ઇઝ સચ અ ફોર્મ ધેટ રાઇટર હેઝ to be very careful about the description and details he gives. There should be no overcrowding and the attention must be focused on the single action. હવે અહીંયા શોર્ટ સ્ટોરીમાં ખરેખર એક એવું ફોર્મ છે કે રાઇટર છે ધ્યાન રાખીને સારી રીતે કાળજીપૂર્વક એનું ડિસ્ક્રિપ્શન અને ડિટેલ્સ આપણને આપે છે. અને બીજું એમાં તો કે ખાસ કરીને કોઈ નો ઓવરક્રાઉડિંગ, એટલે કોઈ એમાં વધારે પડતી કોઈ ભીડભાડ એવું છે તો એ એમાં બતાવતું નથી. એન્ડ ધી અટેન્શન મસ્ટ બી ફોકસ્ડ ઓન ધી સિંગલ એક્શન, એટલે કોઈ એક જ એક્શન, કોઈ એક જ ક્રિયાને ધ્યાનમાં રાખીને શોર્ટ સ્ટોરી છે એની કમ્પેક્ટનેસ બતાવવામાં આવે છે. હી હેઝ ટુ એક્સક્લુડ ઓલ અનનેસેસરી ડિટેલ્સ, એટલે કે જે જરૂરિયાત નથી એ એવી કોઈ વાત છે, કોઈ એવા સેન્ટેન્સીસ છે તો એને શું કરવામાં આવે છે? તો કે એને દૂર કરવામાં આવે છે. હી હેઝ ટુ અવોઇડ ઇન્સિડન્ટ ઓર કેરેક્ટર ધેટ ડઝ નોટ એડ ટુ ધી ઇફેક્ટ ઓફ ધી સ્ટોરી. એટલા માટે કે એમાં કોઈ એવા ઇન્સિડન્ટ, કોઈ પાત્ર છે, કોઈ એવી કથા છે, કોઈ બની જાય છે તો એને એવી રીતે એડ કરવામાં આવતું નથી. ધેર શુડ બી નો સુપરફ્લોઝ ડિટેલ્સ, એટલે કે એમાં ખાસ કે જે બિનજરૂરી છે, સુપરફ્લોઝ એટલે જે અનનેસેસરી છે કોઈ એવી ડિટેલ્સ તો એને એમાં મેન્શન કરવામાં આવતી નથી. એન્ડ ધેર શુડ બી કમ્પ્લીટનેસ ઇન ધી સ્ટોરી, અને જેના લીધે શોર્ટ સ્ટોરી છે એમાં કમ્પ્લીટનેસ જોવા મળે. Next, number 5, the point number 5, a few characters. In modern short story, the writer is very careful about its economy. હવે એને અહીંયા શું કીધું છે કે જે મોડર્ન શોર્ટ સ્ટોરી હોય તો એના રાઇટર છે એ ખરેખર કઈ રીતે શોર્ટ સ્ટોરી લખે છે? તો કે એ કોઈ ઇકોનોમીને રિલેટેડ છે એ શોર્ટ સ્ટોરી બતાવે છે. હી ઇઝ ઇકોનોમિક ઇન ઇટ્સ પર્ટેનિંગ કેરેક્ટર્સ એન્ડ ઓલ્સો ફોકસીસ ઓન સિંગલ કેરેક્ટર્સ હુ બીકમ સેન્ટ્રલ ફીચર. હવે મેઇન કે રાઇટર, હી ઇટ મીન્સ કોણ? તો કે અહીંયા રાઇટર જે પોતે છે, ઓથર છે, શોર્ટ સ્ટોરી લખે છે એ ઇકોનોમિકલ એટલે અર્થતંત્રને રિલેટેડ પણ લખી શકે. કોઈ સર્ટેન કહી શકીએ એવી કે કોઈ કરંટ સિચ્યુએશન છે તો એના રિલેટેડ પણ એ મોડર્ન શોર્ટ સ્ટોરી લખી શકે છે. પણ અહીંયા એવું કીધું છે પર્ટેનિંગ કેરેક્ટર્સ, એટલે ખાસ કોઈ એવા કેરેક્ટરને ધ્યાનમાં રાખીને, અને મેઇનલી કે જે સિંગલ કેરેક્ટર છે એવા કે જેમાં શું હોય તો કે એના સેન્ટ્રલ ફીચર્સમાં, એટલે કેન્દ્ર સ્થાને એના કેરેક્ટર્સ હોઈ શકે. એ ડિસ્ક્રાઇબ્સ વેરી ફ્યુ કેરેક્ટર્સ ઇન ધી સ્ટોરી, એટલા માટે એ બહુ ઓછા કેરેક્ટર છે એને શોર્ટ સ્ટોરીમાં ડિસ્ક્રાઇબ કરે છે. ધેર ઇઝ નો કોમ્પ્લેક્સ રિલેશનશિપ ઓફ કેરેક્ટર્સ ઇન ઇટ, એટલે અહીંયા શોર્ટ સ્ટોરીમાં કોઈ કોમ્પ્લેક્સિટી વધારે જોવા મળતી નથી. રિલેશનશિપની કોમ્પ્લેક્સિટી એટલે કોઈ એવી ગૂંચવણ,
કોઈ એવો પઝલ હોતી નથી શોર્ટ સ્ટોરીમાં. નેક્સ્ટ નંબર 6, સિંગલ ઇન્સિડન્ટ. The short story describes mostly one incident that is central. It does not talk about a big span of years. It is woven around important moments and it means the story is created around that single incident. હવે અહીંયા શોર્ટ સ્ટોરીમાં સિંગલ ઇન્સિડન્ટ એટલે કોઈ એક જ બનાવ છે એ જ અહીંયા બતાવવાનો છે અને એ એના સેન્ટ્રલમાં હોય છે, કેન્દ્ર સ્થાને એ જ વિચાર એનો હોય છે. ઇટ ડઝ નોટ ટોક અબાઉટ અ બિગ સ્પાન ઓફ યર્સ એટલે અહીંયા કોઈ વધારે પડતો એવો સમયગાળો જે છે બિગ એ બતાવવામાં આવતો નથી. ઇટ ઇઝ વુવન અરાઉન્ડ ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ્સ એટલે કે જે મેઇન મોમેન્ટ્સ છે કોઈ એવી ક્ષણો તો એને જ અહીંયા એ ગૂંથી લે છે. ઇટ મીન્સ ધી સ્ટોરી ઇઝ ક્રિએટેડ અરાઉન્ડ ધેટ સિંગલ ઇન્સિડન્ટ. એટલા માટે આપણે આ પોઈન્ટને અહીંયા લીધેલો છે કે જે સિંગલ ઇન્સિડન્ટ કોઈ એક જ બનાવ છે એને જ શોર્ટ સ્ટોરીમાં મેન્શન કરવામાં આવે છે. નેક્સ્ટ, સિંગલ સેટિંગ. As this form insists one single action, single event, it also insists on single setting in the story. શોર્ટ સ્ટોરીમાં કોઈ એક સિંગલ ઇન્સિડન્ટની વાત કરેલી છે એટલે એમાં સિંગલ એક્શન જોવા મળે અને સિંગલ ઇવેન્ટ પણ જોવા મળે છે કે જે એક જ સેટિંગમાં બેસીને તમે સ્ટોરીને રીડ કરી શકો છો. એઝ ધી સ્ટોરી ઇઝ બ્રીફ, રાઇટર કેન નોટ અફોર્ડ મેની સેટિંગ. એટલા માટે અહીંયા સ્ટોરી છે એ કેવી હોય તો કે બ્રીફ હોય, સંક્ષિપ્તમાં હોય છે એટલે રાઇટરને અફોર્ડ એને એ પોસાતું નથી એટલા માટે એમાં કોઈ વધારા પડતાના જે સેટિંગ છે એ કરવામાં આવતા નથી. હી હેઝ ટુ અવોઇડ એનીથિંગ ધેટ ઇઝ એક્સ્ટ્રા એટલે જે કાંઈ અહીંયા વધારાનું છે એને અવોઇડ કરવામાં આવે છે. હી હેઝ ટુ ડિસ્ક્રાઇબ ઓનલી અ ફ્યુ પ્લેસીસ એટલા માટે અહીંયા બહુ ઓછા પ્લેસને પણ મેન્શન કરે છે. એન્ડ લાસ્ટ વન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રીડેબિલિટી એટલે કે એની વાંચન ક્ષમતા છે એ કેવી હોય છે એનું કૌશલ્ય. લાસ્ટ એન્ડ વન ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઇઝ રીડેબિલિટી. ધી સ્ટોરી શુડ બી એબલ ટુ કેપ્ચર ધી માઇન્ડ ઓફ ધી રીડર. હવે અહીંયા રીડરની માઇન્ડની અંદર સ્ટોરી છે એ ખરેખર એવી કેપ્ચર થઈ ગયેલી હોય છે. ઇન ઓર્ડર ટુ બીકમ ઇકોનોમિક હી શુડ નોટ લોસ ધી ચાર્મ ઓફ ધી સ્ટોરી. ધી રાઇટર શુડ બી એબલ ટુ કાસ્ટ હિઝ સ્પેલ ઓન ધી રીડર્સ માઇન્ડ એટલે કે સ્ટોરીની જે રીડર છે રીડ કરે છે એટલે એના માઇન્ડની અંદર સ્ટોરી કેપ્ચર થઈ જાય છે. ઇન ઓર્ડર ટુ બીકમ ઇકોનોમિક એટલે પછી એ કેવો બને છે તો કે ખરેખર ઇકોનોમિક બની જાય છે. એન્ડ હી શુડ નોટ લોસ ધી ચાર્મ ઓફ ધી સ્ટોરી એટલે ખરેખર એને કોઈ એવો સ્ટોરીનો જે ચાર્મ છે એનો લોસ જતો નથી અને રાઇટરે સારી રીતે જાણતો હોય છે એના માટે એબલ હોય છે ટુ કાસ્ટ હિઝ સ્પેલ એટલે કે ખાસ કરીને એ સ્ટોરીને ખરેખર કાસ્ટ એટલે એને કેવો શેપ આપવા માગે છે, કઈ રીતે ઘડવા માગે છે અને એમાં એ શું કરે છે તો કે એના સ્પેલ એટલે કે એની જોડણીનો એ જે કાંઈ વધારો કરવા માગે છે અથવા તો એમાં કોઈ ઇન્ક્રીઝ ને ડિક્રીઝ કરવા માગે છે તો એ લેવલને મેન્ટેન કરે છે. અકોર્ડિંગ ટુ સમરેસ્ટ મોગમ, અ શોર્ટ સ્ટોરી ઇઝ ઓર શુડ બી અ સિમ્પલ થિંગ એટલા માટે સમરેસ્ટ મોગમ છે જે શોર્ટ સ્ટોરી રાઇટર છે એના સંદર્ભમાં એણે એવું કીધેલું છે કે ખરેખર આ એક સિમ્પલ થિંગ છે, શોર્ટ સ્ટોરી છે. ઇટ એમ્સ એટ પ્રોડક્ટિંગ વન સિંગલ વિવિડ ઇફેક્ટ અને આનો મેઇન એમ શું છે તો કે એવી રીતે સિંગલ વિવિડ ઇફેક્ટ એટલે છે સિંગલ જ પણ છતાં એમાં વૈવિધ્યસભર એવી ઇફેક્ટ છે કે જેમાં કંઈ નોવેલ્ટી વિવિધતા જોવા મળે છે. ઇટ હેઝ ટુ બી કોમ્પેક્ટ. Short story from share some of the characteristics of novel but it has a different approach and has its own characteristics also. એટલે શોર્ટ સ્ટોરી છે ખરેખર ક્યાંયથી એવી રીતે કોઈ બાબતને શેર કરે છે કે જેમાં એના ખાસિયતો ખાસ અહીંયા આપણે જોઈ અને જે નોવેલમાં જે છે એવી જ રીતે પરંતુ અહીંયા શું કીધું છે તો કે એમાં ડિફરન્ટ અપ્રોચ જોવા મળે છે કે જે નોવેલ કરતાં, એપિક કરતાં, ડ્રામા કરતાં એ બધા કરતાં કંઈક અલગ એનો એપ્રોચ છે, એનું પોતાનું વલણ એટલા માટે એના પોતાના કેરેક્ટરિસ્ટિક્સ છે એ મેઇન છે. ઓકે, થેન્ક યુ.